મારું નામ દર્શના. મેં 2026 ઇનોવેશન ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ કર્યું છે. મારો સબ્જેક્ટ છે બાલસાથી ભાષા પુસ્તકો, એટલે બાળક એક શબ્દને બીજી 3 ભાષામાં શીખે એ રીતે મેં આ ભાષા પુસ્તકોથી બનાવી છે. એના માટે મેં અલગ અલગ કાર્ડ્સ બનાવ્યા છે અને ફ્લેશ કાર્ડની મદદથી બાળક અલગ અલગ ભાષા છે તે શીખી શકે છે અને ગેમ દ્વારા પણ રમાડી શકે છે. ત્યારબાદ ચિત્ર લીધા છે. ચિત્ર પરથી તેના નામ પણ લખ્યા છે, જેને 4 ભાષામાં બાળક વાંચે અને ચિત્રની સમજ કેળવે. આ મારા બાળકોનું પ્રોજેક્ટ વર્ક છે, જે મેં આનંદદાયી શનિવારમાં કરાવેલું છે. તેમના પ્રી ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટના પેપર પણ લીધેલ છે. જેમ આપણે રોજબરોજના શબ્દો જે હોય, જેમ કે 7 વારના નામ એને 4 ભાષામાં કેવી રીતે બોલવા, તે મેં બાળકોને શીખવેલું છે અને મને એમાં સિદ્ધિ મળી છે. આપણી શરીરના અંગો છે, તો શરીરના અંગો છે તેને પણ આપણે 4 ભાષામાં કેવી રીતે બોલી શકાય તેનું પણ મારા બાળકોએ અધ્યયન કર્યું છે. ત્યારબાદ અહીંયા મારી સ્કૂલ એક્ટિવિટીઝના ફોટોસ છે. અહીંયા જે ઉપર છે, ઉપર બી અલગ અલગ બધા ચિત્રો લગાવેલા છે અને ચિત્રોના 4 ભાષામાં નામને આપેલા છે, જેથી બાળકો ચિત્રની મદદથી 4 ભાષામાં બાળકો શીખી શકે છે. 2026 સ્માર્ટ કેલેન્ડર મેં બનાવેલું છે, જેમાં દરેક મહિનામાં 4 ભાષા આવે એ રીતે મેં બનાવેલું છે. દરેક વારના નામ 4 ભાષામાં આવે એ રીતે બનાવેલું છે. સંખ્યા છે 1 થી 31 તારીખ, તો એને પણ 4 ભાષામાં કેવી રીતે વંચાય એ પણ મેં આ TLMમાં બતાવ્યું છે. હવે આપણે 2026માં જાન્યુઆરી અને ઓક્ટોબર એ 2 મહિના એવા છે કે જેમાં ગુરુવાર 1લી તારીખે આવે, તો ઓક્ટોબરમાં પણ ગુરુવાર 1લી તારીખે આવે. એટલે આ રીતે અલગ અલગ મહિના છે એના તારીખ અને વાર છે તે સરખા હોય છે, તો જે મેં અહીંયા બતાવેલું છે. સપોઝ હું અહીંયા ફેબ્રુઆરી મહિનો લઉં, તો ફેબ્રુઆરી મહિનામાં 2જી તારીખે સોમવાર આવશે, તો માર્ચ અને નવેમ્બરમાં પણ 2જી તારીખે સોમવાર આવે. તો આ રીતે સ્માર્ટ કેલેન્ડરની મદદથી બાળક 2026ના અલગ અલગ મહિના અને વારને 4 ભાષામાં શીખી શકે છે. તેમજ મલ્ટિપલ યુઝનો આપણે વાત કરીએ તો જે મેથ્સમાં ઓડ એન્ડ ઇવન નંબર આવે છે એ પણ બાળક આ TLMની મદદથી શીખી શકશે. અહીંયા અલગ અલગ મેં ઘડિયાળો બનાવી છે, જે મારા બાળકોએ પણ મને હેલ્પ કરી છે બનાવવામાં, જેમાં 4 ભાષામાં દરેક સમય આવી જાય છે. અહીંયા પક્ષીઓના નામ છે, શાળા છે, પછી સમય છે, જેને 4 ભાષામાં આપણે બતાવી શકીએ છીએ. ચિત્રપદાની છે 6 થી 8માં આવે છે, તો એમાં લોન વર્ડ સહિત 700 કે 800 શબ્દ શીખે એવી અધ્યયન નિષ્પત્તિ છે અંગ્રેજીમાં અને સંસ્કૃતમાં. તો એમાં ચિત્રપદાનીના શબ્દોને પણ મેં 4 ભાષામાં લીધેલ છે. તો આ મારો ઇનોવેશન પ્રયોગ છે, જેનાથી મને શાળામાં સફળતા મળી છે. આપ પણ આપણી શાળામાં આનો ઉપયોગ કરજો, તો બાળકોને જરૂરથી લાભ થશે. થેન્ક યુ.